કરેલી છે। આ દિવસોમાં જેનો આજે રિઝલ્ટનો દિવસ છે અને જોઈએ તાજેતરમાં આજે વિસાવદર બેઠકની વિધાનસભાની પેટા ચૂંટણી યોજાઈ હતી। તેનું ગઈકાલે જે પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું, ત્યારે આમ આદમી પાર્ટી ને ભાજપ અને કોંગ્રેસ આમ ત્રણ વચ્ચે પરિણામો જે મતગણતરી ચાલતી હતી, મતગણતરીમાં એકબીજા પક્ષ આગળ પાછળ ચાલતા હતા અને સાતમા હાથમાં રમતી જે છે આમ આદમી પાર્ટીના ગોપાલભાઈ ઇટાલિયાની ખૂબ બહુ મોટી જંગી બહુમતીથી લીડું નીકળતી હતી ને જંગી બહુમતીથી ગોપાલભાઈ જીત્યા હતા। તેને લઈને ગોપાલભાઈની જે લીડુને મતે આગળ ચાલતા હતા, ત્યારે ગોપાલભાઈ ઇટાલિયાના સમર્થકો દ્વારા જય ગોપાલના નાદ સાથે નાદ ગુંજાવી અને વિજય ઉત્સવ મનાવ્યો હતો અને સાથે સાથે ગોપાલભાઈને વિજેતા જાહેર કરતા વિસાવદર ખાતે ગોપાલભાઈ ભવ્ય રોડ શોનું ભવ્ય આયોજન કર્યું હતું ને વિસાવદરની જનતાનો લાખ લાખ વંદન કર્યા અને વિસાવદરની જનતા આ જીત છે વિસાવદરની જનતા અને ગુજરાતની જનતાની જીત બતાવી હતી ને આવી પ્રથમ વખત જીતે ને આવી દર વર્ષે બસ આવી જ રીતે જનતા અમને સહકાર આપીને એમએલએ તરીકે અમને મોકલશે તો વિધાનસભામાં આપના તમામ પ્રશ્નો હું અવાજ ઉઠાવી તેવું જણાવ્યું હતું। બોલો જય ગોપાલ, જય ગોપાલ, જય ગોપાલ, જય ગોપાલ, બોલો બોલો જય ગોપાલ, જય ગોપાલ, જય ગોપાલ, જય ગોપાલ, ગોપાલ મારો પારણીએ ગોપાલ મારો રાજ તિલક की करो तैयारी आ रहे गोपाल दारी આખરે પૈસાની હાથ થઈને પરસેવાની જીત થઈ છે ગામડે આપણે બાકી છે। राज तिलक की करो तैयारी आ रहे गोपाल दारी રાજ તિલક કી કરો તૈયારી आ रहे हैं गोपाल गिरधारी રાજ તિલક કી કરો તૈયારી आ रहे हैं गोपाल की दारी રાજ તિલક કી કરો તૈયારી आ रहे हैं गोपाल की दारी जय गोपाल, जय गोपाल। હાલો હવે એક બાજુ ભલે નહીં ભલે 5100 આપણે ઘણો નહીં આપણે આ અમારી પાસે લખણ એ તૂટ્યું નથી એ આપણે બબ્બેનું આઈડિયા લોકોને ગુંડાઓનો ડર હતો। જય ગોપાલ, વિસાવદરમાં એક જ જય ગોપાલ, 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 ભારત માતા કી જય, ભારત
ભેસાણની જનતા બોલે જુનાગઢ ગ્રામ્યની જનતા બોલે વિસાવદરની જનતા બોલે ભારત માતા કી જે વિધાનસભાની વિસાવદર બેઠકની વિધાનસભાની પેટા ચૂંટણી જે જાહેરનામું બહાર પડ્યું ત્યારથી જ જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે કિરીટભાઈ પટેલને અમે આમ આદમી પાર્ટીમાં વાત કરી તો ગોપાલ ઇટાલિયા પણ હતા અને ગોપાલ ઇટાલિયા અને ભારતીય જનતા પાર્ટીની આમ સામે લડાઈ હતી અને અંતે પણ આજે મતગણતરીના અંતે પણ ગોપાલભાઈની ભવ્ય લીડ અને ભવ્ય મતો પણ આવી રહ્યા છે. ગોપાલભાઈ હવે ખૂબ આગળ વધી રહ્યા છે. ગોપાલભાઈની હવે જીત તરફ આગળ વધી રહ્યા છે. અને ગોપાલભાઈનું અગાઉથી જે અગાઉથી આગાહીઓ પણ કરવામાં આવતી હતી કે ગોપાલભાઈ ભવ્ય લીડથી જીતશે તેમાં દાવા કરવામાં આવતા પણ દાવા હવે સત્ય સાબિત થઈ રહ્યા છે. અને ગોપાલભાઈ જે જીતે છે તે જે જૂનાગઢ જે ગોપાલભાઈ જીતે છે તે ઇકો ઝોનના મુદ્દાને લઈ અને વિસાવદરની પ્રજા જે પીછાતી હતી કે હવે પીછાતી બંધ થશે અને ગોપાલભાઈ હવે ઇકો ઝોનના મુદ્દા અને ખેડૂતોના મુદ્દાને લઈ અને આગળ આવ્યા હતા. છેલ્લા 2 મહિનાથી લડાઈ કરતા હતા. આ જીતનું પરિણામ છે તે ગોપાલભાઈ તરફ આવ્યું છે. ખેડૂતે જે ખોબા ભરી અને મતો આપ્યા છે. ગોપાલભાઈ ક્યાંક ને ક્યાંક હવે આ મતનો દ્રોહ ન કરે અને લોકોના કામ કરે તેવી લોકો આશા રાખે છે કે આગામી દિવસોમાં ગોપાલભાઈ જે ઇકોઝોનના મુદ્દાથી લઈને ખેડૂતોના જે પ્રશ્નો છે જનજીના જે અનેક પ્રશ્નોને લઈ અને ગોપાલભાઈ લોકોના પ્રશ્નો ચોક્કસ હલ કરશે અને વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા તરીકેની ભૂમિકા અદા કરશે. અને જે ભારતીય જનતા પાર્ટીનું જે શાસન છે તે કેન્દ્ર અને ભાજપમાં શાસન છે તે હવે ટૂંક સમયમાં ગોપાલભાઈ ઇકોઝોનના મુદ્દે કેવી લડાઈ કરશે તે આગામી સમય બતાવશે. રવિન્દ્ર કંસારા, સૌરાષ્ટ્ર મીડિયા, જુનાગઢ. રાજ તિલક की करो तैयारी राज तिलक की करो तैयारी राज तिलक की करो तैयारी સમજી શકાય છે. જેના આપણે કેમ્પેનની વાત કરવામાં આવે તો આજે બોલાવો 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 सब भूमि गोपाल की ગોપાલ બાળો लड़ेंगे भारत माता की भारत माता की
તો લેવા દે તો વિચાર લેવા દે ઉમેદવાર છૂટા નહીં ત્યારે કે સોનાની થાળીમાં ખીલો હવે તો વિધાનસભામાં ખીલો હવે તો મને એવું લાગે છે કે લગભગ CR પાટીલ અને ભાઈ હર્ષ સંઘવી ગૃહમંત્રી લગભગ વિધાનસભામાં નહીં જાય. જ્યારે પ્રદેશ અધ્યક્ષ બન્યા ને ત્યારે જ આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો 27 કોર્પોરેટરો જીતાવ્યા, ત્યારે નવા પ્રદેશ અધ્યક્ષ બન્યા અને હવે એની વિદાય છે ત્યારે પાછું એને એક સન્માનજનક આ જનતાએ એક એમને આપ્યું છે અને વિસાવદરના જનતાએ ગોપાલભાઈ ઇટાલીને પાછો આમ આદમી પાર્ટીની વિધાનસભાની અંદર એક ખીલો ઝડપી દીધો. આ ભાજપનો વનવાસ ચાલુ થઈ ગયો હવે આવો તમે આવો બધા હવે ટેકાના ભાવમાં તમારે ગુણ ઠકવાના પૈસા હવે આવો આવો પંકજભાઈ. મારો ક્યાં ગયો? જય ગોપાલ જય ગોપાલ જય ગોપાલ જય ગોપાલ જય ગોપાલ તેમાં ખુશી જોવા મળી રહી છે. ગોપાલ ઇટાલિયા સાથે વાત કરવાનો હાલો ભાઈ બોલો શું કહેવાનું છે? ભાઈ પાછો ગુજરાત પાછો ગુજરાત પાછો ગુજરાત ગોપાલભાઈ
ગોપાલભાઈ પોતાનો સંકલ્પ જાહેર કર્યું છે કે ચૂંટણી હારે કે જીતે વિસાવદરમાં જાય છે અને આ લડાઈ છે ખેડૂતોની લડાઈ, ખેડૂતો માટેની લડાઈ છે અને એમાં ખેડૂતોએ ગોપાલભાઈનો વિશ્વાસ જીતી અને એમને ઉપર વિશ્વાસ મૂક્યો છે અને આ પરિણામ આજે આપણી સમાજ જે હર્ષ સાથે પેટીમાંથી ખુલી રહી છે. ગોપાલભાઈ જંગી બહુમતી સાથે જીત થઈ છે, શું કહેશો? એક ઐતિહાસિક દિવસ છે. આજે ગુજરાતની જનતા માટે એક સુવર્ણ દિવસ છે. ગુજરાતની જનતા છેલ્લા 30 વર્ષોથી જે દિવસની, જે ક્ષણની રાહ જોતી હતી, એ ક્ષણ આજે આવી ચૂક્યું છે. આજે ચૂંટણીનું પરિણામ આવી ચૂક્યું છે અને આ પરિણામમાં વિસાવદર, ભેસાણ અને જૂનાગઢ ગ્રામ્ય મત વિસ્તારની જનતાની જંગી બહુમતીથી જીત થઈ છે. આ જીત વિસાવદર, ભેસાણ અને જૂનાગઢ ગ્રામ્યની જનતાની છે અને એ જીત બદલ જૂનાગઢ ગ્રામ્ય, ભેસાણ અને વિસાવદરના સૌ ખેડૂતો, ખેત મજૂરો, માલધારીઓ, પશુપાલકો, વેપારીઓ, દુકાનદારો, રત્ન કલાકારો અને આ પંથકના સૌ આમ જનતાનો બે હાથ જોડીને હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. દોસ્તો, આમ જોઈએ તો ચૂંટણીમાં ક્યારેય પણ કોઈ પાર્ટીના ઉમેદવારનો વિજય થાય ત્યારે માત્ર ને માત્ર ઉમેદવાર અને એના કાર્યકર્તાઓ જશ્ન મનાવતા હોય છે. ગુજરાતના ઇતિહાસની આ પહેલી એવી ચૂંટણી છે જેમાં પાર્ટીના કાર્યકર્તા તો ઠીક, આખું ગુજરાત જશ્ન મનાવે છે. દરેક નાનો માણસ, આમ જનતા બધા આનો જશ્ન મનાવે છે. એનો અર્થ એ થયો કે આ જીત ગુજરાતના કરોડો લોકોની આશા અને સપનાની જીત થઈ છે. આ જીત એ લોકોએ રાખેલા વિશ્વાસની જીત થઈ છે. મિત્રો, આ ચૂંટણીની અંદર અમારા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર માનનીય શ્રી અરવિંદ કેજરીવાલજીના નેતૃત્વમાં, અમારા આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ માનનીય ઈશુદાનભાઈ ગઢવી સાહેબના માર્ગદર્શનમાં, અમારી આમ આદમી પાર્ટીના ટીમના સૌ સેનાપતિઓ, એ ચાહે ચૈતરભાઈ હોય, હેમંતભાઈ ખવા હોય, પ્રવીણભાઈ રામ હોય, રાજુભાઈ કરપડા હોય, મનોજભાઈ સોરઠિયા હોય, રાકેશભાઈ હિરપરા હોય, કે કેટલા નામ લઉં તો પણ નામ બાકી રહી જાય, એ તમામ યોદ્ધાઓએ એક ટીમ બનીને જાણે કે પોતે જ અહીંના ઉમેદવાર હોય એવી રીતે માનનીય અરવિંદ કેજરીવાલજી અને ઈશુદાનભાઈ ગઢવીના નેતૃત્વમાં દિવસ રાત મહેનત કરી એ સૌ યોદ્ધાઓનું બે હાથ જોડી નતમસ્તક આભાર વ્યક્ત કરું છું. મિત્રો, આ લડાઈ એ એક તરફ સત્તા, એક તરફ પૈસા, એક તરફ દારૂ, એક તરફ ગુંડાઓ અને એક તરફ અહંકાર, બીજી તરફ આમ જનતાની આશા અને વિશ્વાસ હતો. એક તરફ સત્તાનું અભિમાન, બીજી તરફ હું જે ગામડે ગામડે ગયો ત્યાં નાની નાની દીકરીઓ એના કુમળા હાથે લીધેલા દુખણાનો વિજય થયો છે. અમારી માયુએ મને આપેલા આશીર્વાદનો વિજય થયો છે. અમારા ખેડૂ માવતરે મારી માથા પર મૂકેલા હાથથી મળેલા આશીર્વાદનો વિજય થયો છે. કારખાને જઈ અને લોઢાની ભેગા જે પોતાની હીરા ઘસતા જાત ઘસે છે, આ ગુજરાતની ઉપર લાવવા માટે રત્ન કલાકારોના આત્મામાંથી નીકળેલા અવાજનો વિજય થયો છે. આ પંથકના અનેક ગરીબોએ મને પ્રેમ આપ્યો, આશીર્વાદ આપ્યો, આશ્વાસન આપ્યું, સંવેદના આપી, મત આપ્યો, એ બધાયનો વિજય થયો છે. દોસ્તો, આ જીત એ હું આ ગુજરાતની જનતાના, વિસાવદરની જનતાના ચરણોમાં નમસ્કાર કરીને વિનમ્ર ભાવે આ ચૂંટણીના સર્ટિફિકેટને હું સ્વીકારું છું. મિત્રો, મારી ગુજરાતભરના યુવાનોને એક લાગણીભરી વિનંતી છે કે મારા વાલા યુવાનો, જાગો. ક્યાં સુધી આપણે ગુજરાતમાં ભાજપના ભય, ભૂખ, ભ્રષ્ટાચાર અને તાનાશાહીના શાસનની ગુલામી ભોગવીશું? દોસ્તો, આજે એક માણસ જાણે કે ગુલામ બનાવી રાખ્યો એટલી હદે ભાજપે તાનાશાહી કરી છે. ગામડે ભાજપના માણસો ગુંડાઓ જેવું વર્તન કરી રહ્યા. હું ગુજરાતભરના યુવાનો પાસે હાથ લંબાવું છું કે હે યુવાનો, આગળ આવો, તમારો આત્મા જગાડો, તમારી અંદર પણ જે તાકાત ભગવાને મૂકી છે એને ઓળખો. આવો સાથે મળી અને ગુજરાતને પરિવર્તન લાવવાની, ગુજરાતને આ ભાજપની ચુંગાલમાંથી છોડાવવાની લડાઈ લડી. મારી સૌને હાથ જોડીને અપીલ છે કે આજથી
ગુજરાતની અંદર ક્રાંતિના બીજ રોપાઈ ચૂક્યા છે ને એની અંદર ભગવાને પણ વરસાદ રૂપી આશીર્વાદ મોકલ્યા છે. આજે આ ક્રાંતિનું બીજ રોપાયું, ઉપરથી આ વરસાદ આવ્યો. ભગવાન પણ ઈચ્છે છે કે ગુજરાતની જનતાનો આત્મા જાગે અને ગુજરાતમાંથી ભ્રષ્ટાચારી ભાજપ ભાગે. દોસ્તો, આ વિસાવદર, ભેસાણ, આ જૂનાગઢ ઐતિહાસિક ધરતી છે, સાંસ્કૃતિક ધરોહર છે. અહીંયા સંત સુરા સાવજના સ્થાન છે, બેસણા છે. એવી ધરતીના આગેવાન તરીકે નેતૃત્વ કરવાની મને જ્યારે તક મળી છે, જનતાએ મારા ઉપર બહુ વિશાળ આશાઓ રાખી છે, મને બહુ વિશાળ જવાબદારી જનતાએ સોંપી છે, ત્યારે હું 1000 હાથવાળાને 2 હાથ જોડીને વિનંતી કરું છું કે ભગવાને મને જેવડી મોટી જવાબદારી સોંપી છે એવડી મોટી શક્તિ પણ ભગવાન મને આપે એવી મારી પ્રાર્થના છે. દોસ્તો, હું આ તબક્કે સમગ્ર ચૂંટણી તંત્ર સાથે જોડાયેલા તમામ લોકોનો 2 હાથ જોડીને આભાર માનું. આ ચૂંટણીમાં કેટલાક, ફરીથી બોલીશ કે કેટલાક અમુક અધિકારીઓએ, અમુક મોટા અધિકારીઓએ કિરીટ પટેલની ગુલામી કરવામાં પાછું વાળીને જોયું નથી, બેહદ ગુલામી કરી છે. પણ એ સમયે હું આભાર માનીશ નાના કર્મચારીઓ, તમામ બૂથની અંદર બેઠેલા પ્રિસાઇડિંગ અધિકારીથી લઈ પોલિંગ 1, 2, 3, 4 થી લઈ પટાવાળાથી લઈ સમગ્ર નાના કર્મચારીઓ, નાના પોલીસ, નાના કર્મચારીઓએ બધાએ ન્યાયનું કામ કર્યું, નીતિનું કામ કર્યું, ભારતના સંવિધાનના રક્ષણ કરવાનું કામ કર્યું. એ બદલ તમામ સરકારી કર્મચારીઓનું 2 હાથ જોડીને આભાર વ્યક્ત કરું છું. આ ચૂંટણીની અંદર મીડિયા કર્મચારીઓએ પણ દિવસ રાત, ભૂખ ઉજાગરા બધું જ વેઠીને પણ આ ચૂંટણીને ગુજરાતના ઘર ઘર સુધી અપડેટ પહોંચાડવાનું કામ મીડિયા મિત્રોએ કર્યું છે. એમનો પણ હું 2 હાથ જોડીને આભાર વ્યક્ત કરું છું. સાથીઓ, આ ચૂંટણી છે એ એક માઇલસ્ટોન ચૂંટણી છે. આ ચૂંટણીની અંદર ભાજપે પોતાની તમામ તાકાત લગાવી દીધી, પણ આજે આખા ગુજરાત સમક્ષ એક નવું ઉદાહરણ આવ્યું છે કે સત્તાની તાકાત મોટી તાકાત નથી, પૈસાની તાકાત મોટી તાકાત નથી, દારૂની તાકાત મોટી તાકાત નથી, ગુંડાઓની તાકાત મોટી તાકાત નથી. સરકારી એક માઇલસ્ટોન ચૂંટણી છે. આ ચૂંટણીની અંદર ભાજપે પોતાની તમામ તાકાત લગાવી દીધી, પણ આજે આખા ગુજરાત સમક્ષ એક નવું ઉદાહરણ આવ્યું છે કે સત્તાની તાકાત મોટી તાકાત નથી, પૈસાની તાકાત મોટી તાકાત નથી, દારૂની તાકાત મોટી તાકાત નથી, ગુંડાઓની તાકાત મોટી તાકાત નથી, સરકારી તંત્રની તાકાત મોટી તાકાત નથી. પણ એક આમ જનતાએ મનમાં ગાંઠ વાળી અને મુઠ્ઠી ભીંચીને લીધેલા સંકલ્પની તાકાત એ આ દેશની સૌથી મોટી તાકાત છે. આજે વિસાવદરની બળુકી ધરતીએ સાબિત કરી બતાવ્યું છે. જનતા જો સંકલ્પ લેશે તો ભાજપના ભ્રષ્ટાચારના મૂળિયા ઉખડી જવામાં 1 સેકન્ડનો ટાઈમ નહીં લાગે. જેમ વિસાવદર, ભેસાણ અને જૂનાગઢ ગ્રામ્યની જનતાએ સંકલ્પ લીધો, મુઠ્ઠી ભીંચી પોતાના મનોબળને મજબૂત કરીને આ મેદાનની અંદર મતદાન કર્યું, એવી જ રીતે આખા ગુજરાતની જનતા સંકલ્પ લે એવી હું સૌને વિનંતી કરું છું. મિત્રો, આ પંથકમાં મેં જે કાંઈ પણ લોકોને મારા મનનો સંકલ્પ કીધો છે એના ઉપર હું આવતીકાલથી જ કામે લાગવાનો છું. આ પંથકની મુખ્ય સમસ્યા ઇકોઝોન બાબતે ગોપાલ ઇટાલિયા 1 ઇંચ પાછું પગલું નહીં ભરે. જ્યાં લડવું પડે, જેમ લડવું પડે, જેવી રીતે લડવું પડે એવી રીતે, ચાહે ઇકોઝોનનો પ્રશ્ન હોય, ચાહે સહકારી મંડળીમાં થયેલી ગોબાજાળીનો પ્રશ્ન હોય, ચાહે ટેકાના ભાવના ખરીદી કેન્દ્રમાં થયેલો ભ્રષ્ટાચાર હોય, ચાહે આ જૂનાગઢ આખા જિલ્લામાં કિરીટ પટેલે મોટા કરેલા ગુંડાઓનો પ્રશ્ન હોય, એ તમામ પ્રશ્ન બાબતે ગોપાલ ઇટાલિયા જૂનાગઢ જિલ્લાનો વિસાવદરનો હાથી બનીને, દીકરો બનીને લડાઈ લડશે પૂરી તાકાત. એવું હું આજે પણ ફરીથી મારી વાત મૂકું છું. મિત્રો, મારે એક છેલ્લી વિનંતી ગુજરાતભરના સરકારી કર્મચારીઓ અને સમાજનું સારું ઈચ્છતા એક્ટિવિસ્ટ માનસિકતાના સમાજના કર્મશીલ વ્યક્તિઓને વિનંતી કરવી છે કે જાગો, આત્મા જગાડો, પોતાની જાતને જગાડો, ગુલામી વગાડો. ગુજરાતભરના સરકારી કર્મચારીઓને વિનંતી છે કે જે સરકારી કર્મચારી સારું કામ કરવા માંગે છે, સંવિધાનનું કામ કરવા માંગે છે, ભારત દેશ માટે કામ કરવા માંગે છે, અરે જો ભાઈ
તમારો કાંઈ પ્રશ્ન હોય. ગોપાલભાઈ, ભાજપે અત્યાર સુધી એવું કહ્યું કે બહારના ઉમેદવાર અહીંયા જીતવા માટે આવ્યા છે, બહારના ઉમેદવાર આવ્યા છે. શું કહેશો, હવે તમે જીતી ગયા છો, વિસાવદરમાં કઈ રીતનું ડેવલપમેન્ટ કરશું, શું વિચાર છે તમારા? એક તો ભાજપે આ આખી ચૂંટણી દરમિયાન જનતાના જીવન સાથે જોડાયેલો કોઈ પણ મુદ્દો ચર્ચામાં લીધો નહીં. માત્ર હવાઈ મુદ્દાઓ, વાહિયાત અને બિનજરૂરી ચર્ચાઓ, ગાળી ગલોચ, કીચડ ફેંકવાની પ્રવૃત્તિ આખી ચૂંટણીમાં કરી એનો જવાબ વિસાવદર, ભેસાણ અને જૂનાગઢ ગ્રામ્યની પાવરફુલ જનતાએ આપી દીધો છે. મારે કશું કહેવાનું રહેતું નથી. અમારી વાત આખી ચૂંટણી દરમિયાન અમે અમારા મુદ્દા સિવાય કોઈ એલ વાત કરી નથી. અમારો મુદ્દો જનતાના જીવન સાથે જોડાયેલી બાબતો પર અમે સતત અમારી વાત રાખી. અમે ઇકોઝોનનો પ્રશ્ન, સૌની યોજનાના પાણીનો પ્રશ્ન, રોડ રસ્તાનો પ્રશ્ન, ટેકાના ભાવની ખરીદી કેન્દ્રમાં થયેલા ભ્રષ્ટાચારનો પ્રશ્ન, સહકારી મંડળીમાં થયેલા ભ્રષ્ટાચારનો પ્રશ્ન, 100 વારિયા પ્લોટ, બીપીએલનું કાર્ડ, આ પંથકની સરકારી શાળા અને દવાખાનાની અંદર સુવિધાઓની બાબત, આ પંથકની અંદર ગુંડાઓ જે છે, મોટા પાયે કિરીટ પટેલે જે ગુંડાઓ બનાવ્યા છે, ગુંડા નાબૂદી અભિયાન, વિસાવદર અને ભેસાણમાં લાઇબ્રેરી બને, એ તમામ પ્રકારની બાબતો પર અમે આ આખી ચૂંટણીનો પ્રચાર કર્યો. જનતાએ પોતાના મુદ્દા ઉપર મત આપ્યો છે. જનતાનો ચુકાદો આવી ચૂક્યો છે. જનતાના ચુકાદાને વિનમ્ર ભાવે હું સ્વીકારું છું. ઇકોઝોન જે છે એ ખેડૂતોને બરબાદ કરવા માટે અને ભાજપના મળતિયાઓને આબાદ કરવા માટે લાવવામાં આવેલ એક કાળો કાયદો છે. અમારા આમ આદમી પાર્ટીના માનની પ્રવીણભાઈ રામ 2015થી આ ઇકોઝોનના મુદ્દે લડતા હતા. આજે એમણે લડેલી લડાઈનું પરિણામ મળ્યું છે. આવનારા દિવસોમાં પ્રવીણભાઈ રામની આગેવાનીમાં ધારાસભ્ય તરીકે હું સાથે રહી અને આ પંથકની જનતાને સાથે રાખીને કોઈ પણ સંજોગોમાં ઇકોઝોન લાગુ થવા દેવામાં ન આવે એની પૂરી તાકાતથી લડાઈ લડીશું. જનતા આજથી જ, હમણાં હું વડાલ જાઉં છું, પછી હું ભેસાણ જાઉં છું, પછી હું વિસાવદર જાઉં છું. આજથી જ મારો જનસંપર્ક અહીંથી ઊભો થઈને મારો જનસંપર્ક ચાલુ. ભાજપ એમ કહેતી હતી કે કેન્દ્રથી લઈને કોર્પોરેશન સુધી ભાજપની સરકાર છે, તો જો તમે ભાજપને મત આપશો તો વિસાવદરનો વિકાસ ઝડપી થશે, એટલે કે ડબલ એન્જિનની સરકાર બનશે. તેના આપ શું જવાબ આપશો? જનતાએ જવાબ આપી દીધો છે. હું તો નાનો માણસ છું, હું શું જવાબ આપું? સમાજ, લોકો, ખેડૂતોએ જવાબ આપી દીધો છે ખોટું બોલનારાઓને. પણ ગોપાલભાઈ, જનરલી એવું જોવા મળતું હોય કે જ્યાં ભાજપના ધારાસભ્યોની હોય ને આ કામને લઈને પ્રશ્નો થતા હોય, આ મુદ્દાને તમે કઈ રીતે ત્યાં વિકાસ થાય એના માટે શું અન્યાય ન થાય એટલા જનતાને અન્યાય ન થાય એટલા માટે જ જનતાએ એડવોકેટ ગોપાલ ઇટાલિયાને ચૂંટણી જીતાડી. જનતાએ પોતે જ પોતાનો નિર્ણય લીધો છે કે આ વકીલ જો આવશે તો વકીલનું તો કામ જ ન્યાય અપાવવાનું છે, અન્યાય હટાવવાનું. તો જનતાએ પોતે ન્યાય થાય એના માટે જ મને આ તક આપી છે. ગોપાલભાઈ, જયેશભાઈ એવું કહ્યું હતું 19 તારીખે આપની દુકાન બંધ થઈ જશે. કાંઈ કહેવું નથી. ભગવાન આ ચૂંટણીમાં એક તરફ કૌરવો જેવી વિશાળ સેના, જેમાં અક્ષોહિણી સેના, એક તરફ ગુંડાઓ, બુટલેગરો, માફિયાઓ, પોલીસના કેટલાક કિરીટ પટેલના ગુલામ અધિકારીઓ, કેટલાક બીજા ગુલામ અધિકારીઓ, માથાભારે માણસો, ભાજપનું આખું સંગઠન, ભાજપના કાઠિયાવાડના તમામ ધારાસભ્યો, ભાજપના સૌ સાંસદ સભ્યો, કેબિનેટ મંત્રીઓ, મુખ્યમંત્રી, પ્રદેશ પ્રમુખ, સહકારી બેંકના કેટલાક કર્મચારીઓ, ડેરીના કેટલાક માણસો, એક તરફ આખા ગુજરાતની અનૈતિક શક્તિઓ કામે લાગી. એક તરફ ખેડૂતો, ખેતમજૂરો, રત્ન કલાકારો, માલધારીઓ, નાના માણસનું આત્મબળ એક તરફ કામે લાગ્યું અને એક તરફ એમનો અહંકાર કામમાં લાગ્યો. અહંકારની સામે આમ જનતાના આત્મબળની લડાઈ થઈ અને એમાં આમ જનતાનું આત્મબળ સંકલ્પ જીત્યો. એ વાતનો હું રાજીપો વ્યક્ત કરું છું. કડી વિધાનસભાને લઈને શું કહેશો? કડીની અંદર હારેલા ઉમેદવારને સાંત્વના અને જીતેલા ઉમેદવારને શુભેચ્છા. જે વિસાવદર પેટા ચૂંટણી હતી અને એ પેટા ચૂંટણીમાં ગોપાલભાઈ ઇટાલિયા આમ આદમી પાર્ટીના ઉમેદવાર પર જે વિસાવદર, ભેસાણ અને જૂનાગઢ ગ્રામ્યની જનતાએ ભરોસો મૂક્યો છે, વિશ્વાસ મૂક્યો છે અને એમને જે
સારી લીડથી વિજયી બનાવ્યા છે એ બદલ જૂનાગઢ, વિસાવદર અને ભેસાણની જનતાની સાથે સમગ્ર ગુજરાત અને દેશની જનતા, આપના તમામ મીડિયા, પત્રકાર મિત્રો, તમામ પ્રશાસન સૌનો અમે આભાર માનીએ છીએ, અભિનંદન આપીએ છીએ. આ જીત જે પ્રકારે થઈ છે આપે સૌએ જોયું હશે. અમે પણ અહીંયા જ હતા. ખુદ ગુજરાતના મુખ્યમંત્રી અહીં આવીને હજારો કરોડોની એમણે ભેટ આપવાની વાતો કરી. જે ઉમેદવાર હતા કિરીટ પટેલ, એમણે પેરિસ બનાવવાની વાતો કરી, 1000 કરોડના કામો કરવાની વાતો કરી. પણ જનતાએ જોયું કે ભારતીય જનતા પાર્ટી માત્ર વાયદા વચનો આપીને યુઝ એન્ડ થ્રો કરે છે, ઉપયોગ કરે અને ફેંકી દે છે. તો એની સામેનું આ મતદાન હતું. ગુજરાતમાં જે ભ્રષ્ટાચાર, ભય અને ભૂખની રાજનીતિ ચાલે છે એની સામેનું આ મતદાન હતું. અને વિસાવદરની જનતાને ખાસ અભિનંદન એટલા માટે આપવા પડે, એમણે આવા વચનોમાં આવ્યા વગર, આવી લોભામણી લાલચોમાં આવ્યા વગર, અને એ લોકોએ કીધું કે અમે સત્તામાં છે, સત્તામાં હશે તો કામ થશે, એમાં પણ આવ્યા વગર ગોપાલભાઈ આમ આદમી પાર્ટી પર જે ભરોસો મૂક્યો છે એ બદલ વિશેષ અમે અભિનંદન આપીએ છીએ. અને આ જીત એ સમગ્ર ગુજરાતની જીત છે. અને આ હાર એ ભારતીય જનતા પાર્ટી ગુજરાતના તમામ લોકોની આ હાર છે. ભારતીય જનતા પાર્ટીની નીતિ રહી છે જે પ્રકારે અમારા પર પણ સામદામ દંડભેદ નીતિ અપનાવીને અમને પણ તોડવાની વાતો હતી, એવા જે પણ નેતાઓને તોડીને લઈ જાય છે ભારતીય જનતા પાર્ટી એને યુઝ કરીને થ્રો કરી દે છે. આજે તમે જવાહર ચાવડા હોય, હર્ષદ રીબડિયા, એવા ગુજરાતના કેટલા એવા સારા નેતાઓ છે કે જે લોકસેવામાં માનનારા હતા છતાં ભારતીય જનતા પાર્ટી એમની કારકિર્દી ખતમ કરી છે. ત્યારે એની સામેની પણ આ એક મતદાન લોકોએ કર્યું છે. સાથે સાથે આપના સૌના માધ્યમથી અમે અપીલ કરીએ છીએ, ગોપાલભાઈના જીતવાથી એક મજબૂત વિપક્ષની ભૂમિકામાં અમે વિધાનસભામાં રહીશું, ગુજરાતના તમામ વર્ગના લોકોનો અવાજ બનીશું અને ગુજરાતમાં પરિવર્તન લાવવા માટે જે પણ કોંગ્રેસ અને ભાજપના નેતાઓ પણ લોકસેવા કરવા માગે છે, રાજકીય ક્ષેત્રે જોડાવા માગે છે, એવા લોકો પણ આવનારા ભવિષ્યમાં આવે. રાષ્ટ્રીય પાર્ટી આમ આદમી પાર્ટીમાં અમારી સાથે રહી, તાલુકા જિલ્લા આવનારી વિધાનસભા સાથે રહી લડીશું અને આવનારા 27માં ગુજરાતમાં પરિવર્તન લાવવા માટે આપણે સૌ આગળ વધીશું. સૌથી મહત્વનો મુદ્દો અહીંયા ભારતીય જનતા પાર્ટીએ ઓપરેશન સિંદૂર, ભારત પાકિસ્તાન, હિન્દુ મુસ્લિમ, પેરિસ જેવા રોડ બનાવવાની વાતો કરી, કરોડો રૂપિયાની ભેટ સોગાતોની વાતો કરી. છતાં લોકોએ જોયું કે જે વ્યક્તિત્વ અહીંયા ઉમેદવારમાં છે એમની ભૂતકાળ ગુંડાગીર્દી સાથે જોડાયેલો છે, સહકારી ક્ષેત્રે કૌભાંડો સાથે જોડાયેલો છે, ભૂમાફિયાઓ સાથે જોડાયેલો છે, લેન્ડમાં બધી જ પ્રકારની એમની જે કામગીરી હતી એની સામે જનતાએ મતદાન કર્યું છે. ગોપાલભાઈ એનું વ્યક્તિત્વ અમે ખૂબ સારી રીતે જાણીએ છીએ. ત્યારે અહીંયા ગ્રાઉન્ડ પર રહેશે, નાનામાં નાના વ્યક્તિ, તમામ વર્ણના લોકોના કામ ગોપાલભાઈ ઇટાલિયા કરશે. ચેતરભાઈ, કિરીટભાઈ હાર્યા છે, નીતિનભાઈ હાર્યા છે, શું કહેવા માંગશો? જતા રહેવાના છે, અહીંયા રહેવાના છે. તો હવે આગામી સમયમાં તેનું નેતૃત્વ વિસાવદર રહેશે કે બિલકુલ ગોપાલભાઈ જીતવાથી ગોપાલભાઈનું નેટિવ વિસાવદર ભેસાણમાં જશે. એમના પોતાના કાર્યાલયો પણ હશે. નાનામાં નાની કામગીરીથી લઈને તમામ મોરચે, તમામ પ્રકારના, પાણીના હોય, ખેતીવાડીના હોય, રોડ રસ્તા હોય, પાક વીમાની વાત હોય, રીસર્વેની વાત હોય, ઇકો ઝોનની વાત હોય, તમામ મોરચે અમે સડકથી લઈને સદન સુધી લડીશું. ચેતરભાઈ, કિરીટભાઈ, નીતિનભાઈને શું કહેવા માંગશો એમની આરતી? જે પણ ઉમેદવારો જે સાથે હતા, મેં તો આ વિધાનસભા પણ લડ્યો છું, લોકસભા પણ લડ્યો છું. આ વિસ્તારમાં મેં કેમ્પેનિંગ કર્યું ત્યારે પહેલી વાર જોયું કે ભાજપના લોકો એવું કહે કે ભાઈ કોંગ્રેસને આપશો ચાલશે પણ આમ આદમી પાર્ટીને મત નહીં દેતા, અને કોંગ્રેસના લોકો એવું કહે કે તમે ભાજપને આપો તો ચાલશે પણ આમ આદમી પાર્ટીને મત નહીં દેતા. તો ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ અને ભાજપે ગોપાલભાઈને હરાવવા માટે, આમ આદમી પાર્ટીને રોકવા માટે પડદાની પાછળ સંકલન કર્યું હશે અને મહેનત કરી હશે. પણ જનતાએ જડબાતોડ જવાબ કોંગ્રેસને પણ આપ્યો છે અને ભારતીય જનતા પાર્ટીને પણ આપ્યો છે. આ હાર એ ભારતીય જનતા પાર્ટીની છે, ગુજરાત કોંગ્રેસની છે, અને આ જીત એ સમગ્ર ગુજરાતની જનતાની અને ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીની મોડી જાહેર કરી અને અમારી પાસે સમય પણ નહોતો. માત્ર 10-12 દિવસમાં અમે અમારે ચૂંટણી પૂરી કરવાની હતી, એટલે એટલા માટે અમે લોકોનો સંપર્ક નથી કરી શક્યા. અને બાકી રહી વાત ગોપાલભાઈની, તો ગોપાલભાઈ છેલ્લા 60 દિવસથી લોકોનો સંપર્ક કરતા હતા અને લોકોએ પણ મન બનાવી લીધું હતું કે આ વખતે ગોપાલભાઈને વિસાવદરના ધારાસભ્ય બનાવવા છે.
નીતિનભાઈ, કહેવામાં આવે છે કે કોંગ્રેસે પૈસા લઈને ગોપાલ ઇટાલિયાને હરાવવા માટે પ્રયત્ન કર્યો, ભાજપ પાસેથી પૈસા લીધા આરોપ લાગ્યા હતા પહેલા. ના, એવી વાતો તો આ ચૂંટણીમાં એવી અફવાઓ ને એવી વાતો તો ઘણી બધી આવી. કોંગ્રેસે પૈસા લીધા હોય તો કોંગ્રેસને 5000 મત જ ન મળે. કોંગ્રેસે ક્યાંય પૈસા ખર્ચે જ નથી. કોંગ્રેસ પાસે પૈસા નહોતા. કિરીટભાઈ, એક સમય એવું હતું કે કોંગ્રેસનો ગઢ ગણાય, કારણ કે એક સમયે ગઢ કહેવાતો. ના, હજી તમે જોઈ લો, છેલ્લી 5-6 ચૂંટણી જોઈ લો, ભાજપને 58,000 મત જ મળે છે. આ વખતે પણ 58 જ મળ્યા છે. અને સરકાર વિરોધી જે મત છે એમાં જ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ભાગ પડ્યા છે. એટલે આ વખતે પણ ભાજપને 58,000 મત જ મળ્યા છે. બાકીના ભાજપ વિરોધી મત છે એ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસને જ મળ્યા છે. નીતિનભાઈ, રાહુલ ગાંધી અહીંયા આવ્યા હતા, તેમણે જે વાતો કરી હતી કે રેસના ઘોડા લગ્નની ઘોડાની વાતો, ઘણી બધી મોટિવેશન પણ કાર્યકર્તાઓને નેતાઓને આપ્યા, છતાંય સ્થિતિ કોંગ્રેસની જેવી છે તેવી જ છે, દયનીય છે. શું કહેશું, કેમ કે રાહુલ ગાંધીના પ્રવાસ બાદ પણ કોંગ્રેસ અત્યારે જે રીતે ઊભી થવી જોઈએ તે પ્રકારની સ્થિતિમાં જોવા નથી મળી રહી. તો 2027માં કઈ રીતે કોંગ્રેસ સર્વાઈવ કરશે? ના, હવે આ ચૂંટણીનું પરિણામ જોઈને કોંગ્રેસમાં પણ ઘણા બધા ફેરફારો થશે. અને તમે વાત કરો લગ્નના ઘોડા અને રેસના ઘોડા, તો આ ચૂંટણીના પરિણામ પછી એવા ઘણા બધા ફેરફારો થશે કે જે લગ્નના ઘોડા છે એને કોંગ્રેસમાંથી બાકાત કરવામાં આવશે. નીતિનભાઈ, તમને હાર પાછળનું તમને શું લાગે છે? તમારી હાર પાછળના કારણો ખાસ ક્યાં હોય છે? હાર પાછળના કારણો એવા કોઈ કારણો નથી. એક તો કોંગ્રેસ પાસે સમય ઓછો હતો ને ગોપાલભાઈ છેલ્લા 2 મહિનાથી અહીંયા પ્રવાસ કરતા હતા, લોકોને મળ્યા, પછી એનું સંગઠન પણ મજબૂત હતું. કોંગ્રેસ પાસે એવું કોઈ સંગઠન નહોતું કે લોકોને બૂથ સુધી પહોંચાડી શકે. આયાતી અને સ્થાનિક મારું નામ છે દિનેશભાઈ ખટારિયા. આજે ગુજરાતની અંદર 2 વિધાનસભાની ચૂંટણી હતી. એમાં એક વિધાનસભાનું રિઝલ્ટ ભારતીય જનતા પક્ષ તરફે આવેલું છે. કડીની અંદર એમના ઉમેદવારને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું. સાથે સાથે વિસાવદર વિધાનસભાનું જે ઇલેક્શન હતું એમાં જે વિસાવદર વિસ્તારની જનતાએ જે મેન્ડેટ આપ્યું, જે ચુકાદો આપ્યો, એ ભારતીય જનતા પક્ષ વતી અમે સ્વીકારીએ છીએ. આગામી દિવસોની અંદર આ વિસ્તારની અંદર કોઈ નાના મોટી ક્ષતિ હશે, કદાચ અમારી પણ ક્યાંય ભૂલ હશે તો એના પર સુધારવાના પ્રયત્ન કરશું અને મનોમંથન કરશું. વિસાવદર વિસ્તારના ભારતીય જનતા પક્ષના સૌ કાર્યકર્તાઓએ તન મન ધનથી જે કામ કર્યું છે એના બદલ સૌ કાર્યકર્તાઓને પણ ઉમેદવાર વતી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને એમનો પણ આભાર વ્યક્ત કરું છું. સાથે સાથે ગુજરાતની રાજનીતિની અંદર જ્યારે કોઈ જૂઠાણા ફેલાવીને એક સીટ જીતીએ છીએ એનાથી કોઈ અમને ફેર પડતો નથી, પણ જે કાંઈ પ્રજાની અંદર જે કાંઈ અમારી ક્ષતિ હશે તો આવતા દિવસોની અંદર અમે એનું મનોમંથન કરશું. જે કાંઈ અમારી કયા વિસ્તારની અંદર કોઈ ક્ષતિ હશે, નાના મોટા જે કોઈ મુદ્દા હશે તો એ મુદ્દાની અંદર જઈને પણ એક એક વ્યક્તિને મળીને પણ આનું અમે આગામી દિવસોમાં સર્વે કરશું. જ્યાં અમારી જ્યાં ક્યાંય અમારી કશાશ રહી હશે તો એનું મનોમંથન કરશું. મુખ્ય મુદ્દામાં એવું છે કે જે કોઈ જે જંગલ વિસ્તારની અંદર જે કોઈ ખોટા અફવા ફેલાવી છે, કારણ કે જે હાઈકોર્ટથી અંદર જે એમાં ચુકાદો હોય ગુજરાત સરકારનો કે રાજ્ય સરકારનો કોઈ એમાં રોલ નથી અને એવો જે અમારે અપપ્રસાર જે કર્યો છે અને ખેડૂતો માટે અને ખેડૂતોની જે જણસીના ભાવે જે અમે ખરીદી કરી છે, પુષ્કળ ખરીદી કરી છે, છતાં પણ વિરોધ પક્ષોએ ક્યાંય ને ક્યાંય ખોટી અફવાઓ ફેલાવી છે. એના નાના મોટા કદાચ ઇસ્યુ હોઈ શકે.